હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે। ચોમાસાની ઋતુમાં ગરમા ગરમ ડુંગળીના પકોડા મળી જાય તો ખાવાની મજા જ અલગ આવે છે। તો આજે હું ડુંગળીના પકોડાની રેસીપી તમારી સાથે શેર કરવાની છું। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને સ્કીપ કરતા નહીં। તો શરૂ કરીએ રેસીપી। તો સૌપ્રથમ મેં અહીંયા 2 મોટી ડુંગળી લઈ લીધેલી છે। તો ડુંગળીને આપણે સમારી લેવાની છે। તો એની પહેલાં સૌપ્રથમ આપણે ડુંગળીની જે ઉપરની છાલ છે એને કાઢી લેવાની છે। તો બંને જ ડુંગળીની જે ઉપરની છાલ છે એને કાઢી લઈશ અને એના પછી આપણે ડુંગળીને ઊભી કાપવાની છે। એટલે આવી રીતે ડુંગળીના 2 ભાગ કરીને એને આવી રીતે ઊભી કટ કરી લઈશું। તો તમે ઝીણી પણ સમારી શકો છો, પણ મેં અહીંયા આવી રીતે ઊભી ડુંગળીને કટ કરી લીધેલી છે। તો આના ભજીયા કે પકોડા ખૂબ જ સરસ લાગે છે। તો રેસીપીને જરૂરથી ટ્રાય કરજો। તો અહીંયા એવી રીતે જ બંને ડુંગળીને આપણે સમારી લઈશું। તો અહીંયા મેં બંને ડુંગળીને સમારી તૈયાર કરી દીધેલી છે। તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી પાતળી ઊભી કટ કરી દીધેલી છે। હવે આપણે હાથ વડે જ એને છૂટી કરી દેવાની છે। તો બધી જ ડુંગળીને હાથની મદદથી છૂટી કરી દઈશું અને ઇઝીથી હાથ વડે છૂટી થઈ જશે। તો તમે જોઈ શકો છો કે સરસ એવી આપણી ડુંગળી કટ કરી દીધેલી છે અને એકદમ છૂટી થઈ ગયેલી છે। એના પછી આપણે એમાં ચપટી અજમો એડ કરી દઈશું। તો આવી રીતે હાથમાં લઈ અને એને થોડો મસળીને એમાં આપણે અજમાને નાખવાનો છે। એના પછી 1 નંગ સમારેલું લીલું મરચું એડ કરીશું। તમે તમારી તીખાશ પ્રમાણે લઈ શકો છો। એના પછી સમારેલી લીલી કોથમીરને એડ કરી દેવાની છે। એના પછી ચપટી હળદર ઉમેરી દેવાની, લાલ મરચું પાવડર એડ કરી દેવાનો છે અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું। એના પછી ચણાના લોટને આપણે 2 ચમચા જેવો અત્યારે લીધેલો છે। જો જરૂર લાગે તો ઉપરથી આપણે લઈશું અને 2 ચમચી જેવો ચોખાનો લોટને એડ કરી દેવાનો છે। તો ચોખાનો લોટ એડ કરવાથી પકોડા જે છે એ એકદમ ક્રિસ્પી થશે અને તેલ જે રહી જાય છે આપણે ગોટા કે પકોડા કે ભજીયા તળતી વખતે એ રહેશે નહીં અને એકદમ સરસ એવા ક્રિસ્પી પકોડા બનીને તૈયાર થશે। તો અહીંયા બધું જ મિક્સ કરી દેવાનું છે। તો એકદમ સરસ એવું ચણાનો લોટ ચોખાના લોટને ડુંગળી સાથે મિક્સ કરી દઈશું। તો જો તમને એવું લાગે તો ઉપરથી તમે 1 ચમચા જેવો ચોખાનો કે ચણાનો લોટ એડ કરી શકો છો। તો અહીંયા મેં થોડું ઉપરથી પાણી પણ એડ કરી દીધેલું છે અને પકોડા તળાય એવું બાઇન્ડિંગ આપણે આવવું જોઈએ। તો મને જરૂર લાગી તો અહીંયા મેં થોડો ચણાના લોટને એડ કરેલો છે। તો તમે જોઈ શકો છો કે આપણું પકોડા માટેનું જે બેટર છે એકદમ રેડી થઈ ગયું છે અને આ રીતનું બાઇન્ડિંગ આવવું જોઈએ। જ્યારે આપણે પકોડાને તળીશું તો આ રીતે આપણે તળવાના છે। તો આવું આવે એટલો આપણે ચણાનો લોટ એડ કરવાનો। તો અહીંયા મેં એક કઢાઈમાં તેલ ગરમ કરવા પણ મૂકી દીધેલું છે અને એને તેલ આવી જાય એ પછી આવી રીતે આપણે પકોડાને તળી લેવાના છે। તો તમે તમારી સાઈઝ પ્રમાણે નાના મોટા તળી શકો છો। તો અહીંયા મેં તેલ સરસ એવું આવી ગયું એ પછી પકોડાને તેલમાં તળવા માટે નાખી દીધેલા છે। તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે પકોડાને તળી લેવાના છે જેથી અંદરથી પણ કાચા ના રહી જાય અને ઉપરથી એકદમ ક્રિસ્પી થઈ જાય। તો એવા જ આપણા પકોડા બનાવવાના છે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી અવનવી રેસીપીના વિડીયો તમને મળતા રહેશે અને હું તમારી સાથે અવનવી રેસીપીના વિડીયોને શેર કરતી રહીશ। તો અહીંયા આપણા પકોડા પણ તૈયાર થઈ ગયા છે।
તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં પકોડાને લઈ લેવાના છે. તો અહીંયા મેં ખજૂર અને આમલીની ચટણી અને તળેલા મરચાં સાથે પકોડા સર્વ કર્યા છે. તો સરસ મજાના આપણા ડુંગળીના પકોડા તૈયાર છે. વરસાદની સિઝનમાં ખૂબ જ સરસ લાગશે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો.